નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM ના આ નવા વિડીયોમાં। આજે હું આપના માટે લઈને આવ્યો છું એક કારુણ્યસભર, હૃદયસ્પર્શી, મૂલ્યલક્ષી લઘુકથા જેનું નામ છે તરબૂચ। સડક કિનારે એક 12-13 વર્ષની દીકરી તરબૂચ વેચી રહી હતી। વિશાલે ગાડી ઊભી રાખી અને પૂછ્યું, બેટા તરબૂચ કેમ આપ્યા? દીકરીએ કહ્યું, એક નંગના 50 રૂપિયા સાહેબ। દરેકે દરેક તરબૂચ 5 કિલો વજનનું તો હશે જ। પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકાએ કહ્યું, આટલા મોંઘા? ચાલો આગળથી લઈશું। વિશાલે કહ્યું, ક્યાં મોંઘા છે? બજારમાંથી તો તું 20 રૂપિયા કિલોના ભાવે લાવે છે। ભાવિકાએ કહ્યું, તમને ના ખબર પડે, મને ભાવતાલ કરવા દો। દીકરીને કહ્યું, 30નું એક નંગ આપવું હોય તો આપ, નહીતર કંઈ નહીં। દીકરી બોલી, આંટી 40નું તો મને પડે છે, ચાલો 45 આપી દેજો, એનાથી સસ્તું નહીં આપી શકું। ભાવિકા બોલી, ખોટું ના બોલ, દેખ આ તારા નાના ભાઈ જેવો છે, એના માટે થોડું સસ્તું કરી આપ। આમ કહી પોતાના ખોળામાં બેઠેલા 4 વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો। સુંદર બાળકને જોઈને દીકરી ગાડી તરફ આવી, ગાલ પર હાથ ફેરવી કહ્યું, સાચે જ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી। ભાવિકાએ કહ્યું, બેટા દીદીને નમસ્તે બોલ। બાળકે પણ પ્યારથી નમસ્તે દીદી કહ્યું। દીકરીએ દરવાજો ખોલી બાળકને તેડી લીધું। પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? દીદી મારું નામ ગોલુ છે। દીકરીએ કહ્યું, સાચે જ તું ગોળ મટોળ છે મારા ભાઈ, તરબૂચ ખાઈશ? એમ કહી તરત જ દીકરી રેકડી તરફ ગઈ અને એક તરબૂચ લાવી ભાઈના હાથમાં આપ્યું। પરંતુ તરબૂચ વજનદાર હોવાથી ગોલુના હાથમાંથી નીચે પડી ગયું અને એના 3-4 ટુકડા થઈ ગયા। ગોલુથી તરબૂચ પડી ગયું એટલે એ રડવા લાગ્યો। બેન બોલી, અરે ભાઈ રડ નહીં, હું બીજું લાવી આપું, એમ કહીને રેકડી પર તરબૂચ લેવા ગઈ। ત્યાં સુધીમાં ભાવિકાએ ગોલુને અંદર લઈ લીધો, દરવાજો બંધ કરી દીધો। દીકરી આવી ને ખુલ્લા કાચમાંથી તરબૂચ આપતા બોલી, લે ભાઈ આ મીઠું નીકળશે। વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો। ભાવિકાએ કહ્યું, જે તૂટ્યું છે એના પૈસા હું નહીં આપું, એ તો તારી ભૂલ હતી। દીકરી હસતા હસતા બોલી, આંટી બંનેમાંથી એકેયના પૈસા નથી જોતા, મેં તો મારા ભાઈને આપ્યું છે। આટલું બોલીને દીકરી રેકડી તરફ જવા લાગી। દીકરીની આવી વાત સાંભળી વિશાલ અને તેની પત્ની બંને ચોંકી ઉઠ્યા। કહ્યું, બેટા બંનેના પૈસા લઈ લે, એમ કહી 100 રૂપિયા હાથેથી લંબાવ્યા। પરંતુ દીકરી ઝડપથી રેકડી પાસે જતી રહી। વિશાલ નીચે ઉતર્યો અને રેકડી પાસે આવીને કહ્યું, બેટા પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે। દીકરી બોલી, માં કહે છે કે જ્યાં સંબંધની વાત આવે ત્યાં નફો નુકસાન નહીં જોવાનું। તમે ગોલુને મારો ભાઈ કહ્યો, તે મને ખૂબ ગમ્યું, મારે પણ ગોલુ જેવો જ ભાઈ હતો, પરંતુ આટલું બોલતા દીકરીને ગળે ડોમો આવી ગયો અને આંખમાં આંસુ આવી ગયા। વિશાલે કહ્યું, શું થયું હતું તારા ભાઈને? દીકરીએ કહ્યું કે જ્યારે એ 2 વર્ષનો હતો ત્યારે રાત્રિના સમયે તાવ આવ્યો હતો। સવારે માં હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ એણે શ્વાસ છોડી દીધો હતો। એના 1 વર્ષ પહેલા પાપા પણ અમને મૂકીને જતા રહ્યા। અંકલ મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે। ભાવિકા પણ ગાડીમાંથી ઉતરીને રેકડી પાસે આવીને ઊભી હતી। તેણે કહ્યું, બેટા પૈસા લઈ લે। દીકરી બોલી, આંટી હું પૈસા તો નહીં જ લઉં। ભાવિકા ગાડીમાં ગઈ, પોતાની બેગમાંથી એક પાજેબ ઝાંઝરની જોડ નીકાળી, જે પોતાની 8 વર્ષની દીકરી માટે આજે જ 3000માં ખરીદી હતી, તે લાવી અને દીકરીને દેતા બોલી, તે ગોલુને ભાઈ માન્યો છે ને, તો હું તારી માં કહેવાઉં તો તું ના ન કહેતી। દીકરીએ હાથ ન લંબાવ્યો તો જબરજસ્તી દીકરીના ખોળામાં ઝાંઝર મૂકતા એ બોલી, રાખી લે બેટા, જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે। આટલું કહી ઝડપથી ગાડીમાં બેસી ગઈ। દીકરીને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી। ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા પણ શું ચીજ છે। થોડા સમય પહેલા પોતાની પત્ની 10-20 રૂપિયા બચાવવા માટે બાંધછોડ કરી રહી હતી ને થોડી જ ક્ષણોમાં આટલી બદલાઈ ગઈ। જો તો ખરા, 3000ના ઝાંઝર આપી દીધા। ત્યાં જ અચાનક વિશાલને દીકરીની વાત યાદ આવી કે સંબંધમાં નફો કે નુકસાની ના જોવાય। વિશાલને થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાના જ ભાઈ સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। તરત જ વિશાલે ભાઈને ફોન લગાવ્યો।
ભાઈ, હું વિશાલ બોલું છું. સામેથી ભાઈએ કહ્યું, ફોન કેમ કર્યો? વિશાલે કહ્યું, ભાઈ, મેઇન માર્કેટ વાળી દુકાન તું રાખી લે, બજાર વાળી હું રાખીશ. અને હા, મોટો પ્લોટ તું રાખી લે, જ્યારે નાનો પ્લોટ હું રાખી લઈશ. હું કાલે જ આપણો કેસ ચાલે છે એ પાછો ખેંચી લઈશ. સામેથી થોડો સમય અવાજ જ ના આવ્યો. પછી મોટા ભાઈએ કહ્યું, છોટું, આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે. ત્યારે વિશાલે કહ્યું, આજ મને સમજાણું છે કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય, એકબીજાની ખુશી જોવાની હોય. ફોનમાં સામેથી એકદમ ખામોશી છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી વિશાલને સામેથી મોટા ભાઈનો રડવાનો અવાજ સંભળાયો. વિશાલે કહ્યું, રડી રહ્યા છો ભાઈ? મોટા ભાઈએ કહ્યું, આટલા પ્રેમથી વાત કરી હોત તો બધું જ તને આપી દેત. ઘરે આવી જા, પ્રેમથી બેસીને વાત કરીશું. આટલા વર્ષોની કડવાહટ થોડા મીઠા શબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબર જ ન પડી. કાલે જે ભાઈઓ એક ઇંચ જમીન માટે લડતા હતા એ આજ બધું જ દેવા તૈયાર થઈ ગયા હતા. કહાનીનો સાર: જો આપણે ત્યાગની ભાવના રાખીશું, લેવા કરતા હંમેશા દેવા માટે તત્પર રહીશું તો સામેવાળાનું હૃદય પરિવર્તન થશે જ. સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન નહીં જોવાનો, પરંતુ સામેવાળાની ખુશી જોવાની હોય. મિત્રો, પોતાનાઓને નજદીક રાખવા હોય તો એના માટે અહંકાર છોડીને નિષ્પક્ષ પ્રેમ જ કરવો પડશે, એ સિવાય બીજું કંઈ નહીં. તો આ સાથે જ અત્રે આ સરસ મજાની મૂલ્યલક્ષી વાર્તા પૂર્ણ થાય છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો. અને હા, આવી જ બીજી સરસ મજાની લઘુ વાર્તાઓ, હાસ્ય કથાઓ, પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક્સ જો તમે સાંભળવા માંગો છો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને શેર કરો. એ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.